નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1 આપણે જોઈશું. તો પહેલો દાખલો જોઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો એમાં વિધાન 1, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કે નહીં. તો આપણે જોઈએ કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે કે નહીં. તો ક્વેશ્ચન નંબર 1 એનો વિધાન પહેલો. તો આપેલ વિધાન સત્ય છે. જોઈએ પહેલાં આપણે લખી દઈશું, પછી કારણ સહિત જાણીશું. આપેલ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યાઓનો સંગ્રહ એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી બને છે. તો આપણે જાણીએ કેવી રીતે. તો n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે જેના દ્વારા W પૂર્ણ સંખ્યાઓ છે. nમાંથી W પૂર્ણ સંખ્યાઓ થાય. પછી આપણે W માંથી Z એ પૂર્ણાંક સંખ્યાઓ, Z માંથી આપણે Q જે સમય સંખ્યાઓ છે, અને Q માંથી R જે વાસ્તવિક સંખ્યાઓ છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અસમય સંખ્યાઓ છે કારણ કે R એ વાસ્તવિક સંખ્યા છે, જે સમય સંખ્યાઓ છે. આના દ્વારા આપણે આ વિધાન સત્ય કહીશું. તો આપણે વિધાન 2 જોઈએ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે n સ્વરૂપનું હોય કે ના હોય. તો જોઈએ આ વિધાન કેવું છે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. તો પહેલાં આપણે લખી દઈશું, પછી આપણે જાણીશું. તો આપેલ વિધાન ખોટું છે કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતી. જોઈએ તો એ કેવી રીતે. તો આપણે જ્યારે એક રેખામાં આપણે લખીએ છીએ કે -3, -2, -1, 0, 1, 2, 1, 2, 3, 4 વગેરે. તો આપણે આમાં જોઈએ કે -3 છે, પછી આપણે એ -3નું વર્ગમૂળ નીકળતું નથી, અને 1, 2 અને 4નું વર્ગમૂળ થઈ શકે. એટલે આ વિધાન ખોટું છે. તો હવે આપણે વિધાન 3 જોઈશું. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જોઈએ કે આ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે કારણ કે ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ પણ હોઈ શકે છે, જે આપણે જાણીશું. આ વિધાન ખોટું છે કારણ કે આપણે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો વર્ગમૂળમાં 4 લઈએ તો એનું વર્ગમૂળ 2 નીકળી શકે છે. એમ વર્ગમૂળમાં 25 લઈએ તો એનું 5 નીકળી શકે. એમ એટલે ઉદાહરણ તરીકે વાસ્તવિક સંખ્યા છે કે આ વાસ્તવિક સંખ્યા છે, એટલે આ વિધાન ખોટું થઈ શકે છે કારણ કે વાસ્તવિક સંખ્યા ઘણી વખત અસમય સંખ્યા પણ થઈ શકે છે, તો ઘણી વખત સમય સંખ્યા પણ થઈ શકે છે. કે કેટલીક સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે તો કેટલીક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતો નથી. તો
તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈશું. તો ક્વેશ્ચન 2માં જોઈએ, શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો ના દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય છે તેવું નથી. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ઘન પૂર્ણાંક જ હોય તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ હોય. તો ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈશું કે વર્ગમૂળમાં 4 લઈએ તો એનું વર્ગમૂળ નીકળે 2, વર્ગમૂળમાં 9 લઈએ તો એનું નીકળે વર્ગમૂળ 3, એમ આપણે વર્ગમૂળમાં 25 લઈશું તો એનું વર્ગમૂળ નીકળશે 5, વર્ગમૂળમાં 36 લઈશું તો એનું વર્ગમૂળ નીકળશે 6. તો આમ અનંત સુધી આપણે એ સંખ્યાઓ લઈએ તો એ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે છે. એટલે આ વિધાન આપણે તેને ઘન પૂર્ણાંક વર્ગમૂળ અસમય જ હોય તેવું આપણે માની શકતા નથી, કારણ કે કેટલીક સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે છે તો કેટલીક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતો નથી. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આપણે જોઈએ તો અહીંયા આપણે વર્ગમૂળમાં 5 લખી દીધું. હવે સંખ્યા રેખા દ્વારા આપણે સમજીએ. તો એક પહેલાં રેખા દોરીશું જેને આપણે L નામ આપીશું. અહીં આપણે એક બિંદુ લઈશું જેને આપણે O નામ આપીશું. હવે આપણે એને 2 સેમીના 2 બિંદુ લઈશું. એક અહીં 1 સેમી આવે છે 2 સેમી, અને એક અહીં બિંદુ આવે છે જે 2 સેમી છે. આપણે આને 1 નંબર આપીશું અને આને 2 નંબર આપીશું. પછી આપણે 2 થી 2 સેમીનું બીજું માપ લઈશું, 2 થી 2 સેમીનું, જેને આપણે બિંદુ P નામ આપીશું. હવે બિંદુ Pને અને Oને જોડીશું આપણે. હવે આપણે જોયું કે બિંદુ P આપણે હવે O, તો હવે આપણે O બિંદુથી Pથી અહીંયા આપણે એક ચાપ મારીશું. અહીંયા જ્યાં છેદે તે આપણે B નામ આપીશું. અહીંયા આપણે A નામ આપીશું આ બિંદુને. આ આપણો કાટખૂણો છે. હવે આ વર્ગમૂળમાં 5 થઈ ગયું. આ 1 સેમીનો આપણે જે રેખા દોરી તે, અને અહીંયા પણ આ P અને Bને પણ આપણે વર્ગમૂળમાં 5 કહી શકીશું. આપણે ઓથી એ સુધીનું માપ હતું 2 સેમી. તો હવે આપણે જોઈએ ત્રિકોણ OAPમાં OPનો વર્ગ વત્તા OAનો વર્ગ, એટલે બરાબર હશે, વત્તા APનો વર્ગ બરાબર OA, એટલે O અને Aનું માપ હતું 2 સેમી એટલે 2નો વર્ગ, વત્તા આ A અને Pનો વર્ગ હતો એટલે 1નો વર્ગ. તો હવે આપણે 2નો વર્ગ થશે 4, 1નો વર્ગ થશે 1, તો 4 વત્તા 5, તો આ OPનો વર્ગ આવ્યો. આપણે OP બરાબર વર્ગમૂળમાં 5 લખી શકીશું. વિદ્યાર્થી મિત્રો જો આ દાખલો ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલે આ દાખલો મોસ્ટ IMP ગણાતો હોય છે. ત્યાં દાખલા વધારે પડતા પૂછવામાં આવે છે કે આ 2 ગુણમાં આપણા દાખલો પૂછી શકાય.
એટલે આ દાખલો મોસ્ટ આઈએમપી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આવા જ દાખલા અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા